વિજ્ઞાન એમ કે છે, કારણ કે ધર્મની વાતો આપણે ન માની, વિજ્ઞાનની વાત ઝડપથી માની. આપણે ધર્મમાં એટલા કાચા છીએ કે ધર્મના ગુરુઓ કહે, કોઈ આપણા ગુરુ કહે એ વાત આપણે સીધી ન સ્વીકારી. વિજ્ઞાનની વાત તરત આપણે મગજમાં આવે. વિજ્ઞાન એમ કહે કે માના ગર્ભની અંદર બાળક જ્યારે હોય ને ત્યારે એ 250 શબ્દ એ માના ગર્ભમાં શીખીને આવે. 250 શબ્દ મા બાપે બોલેલા જે વાત છે ને, મા બાપની વાતો, એ 250 શબ્દ બાળક ગર્ભમાં સીધા મગજમાં ફિટ થઈ જાય. 6 મહિને તેને કલરની ભાન થાય, બહાર આવ્યા પછી કે આ પીળો કહેવાય, લાલ કહેવાય, એ 6 મહિના પછી ખબર પડે, પણ શબ્દ તો પેલા જ. હવે આપણે કેવું ઊંધું કરીએ, ગુજરાતી મમ્મી ડેડી, ગુજરાતી વાતો ગુજરાતીમાં જ કરે ને. હવે ગર્ભમાં ગુજરાતી અને પછી ભણાવે ઇંગ્લિશ મીડિયમમાં, ને ગર્ભમાં ગુજરાતી હોય અને પછી થાય શું ખબર છે, અંગ્રેજી મીડિયમમાં બેહાડે. અને એને જો જાત્રા કરવામાં, એને જો કંઈક પ્રવાસમાં આવે, પછી છોકરો આવી અને એક જ વાત કરે કે માં, મમ્મી, શું સુંદર મજાનું ઝરણું હતું, સુંદર મજાના પર્વતો હતા, સુંદર મજાના પક્ષીઓ હતા. ગમે તેટલો ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યા પછી બોલશે તો મૂળમાં ગુજરાતી, જેનું કારણ છે ગર્ભમાં આપણે ગુજરાતી જ આપ્યું છે, એટલે જે ગુજરાતીનું સંતાન છે ગુજરાતી જ બોલશે. જો અંગ્રેજીમાં બેહાડવું હોય તમારે તો પહેલે જ ગર્ભમાં આવ્યા ત્યારે જ અંગ્રેજી બોલવા માંડવાનું હોય, તો જ તમારું એ પરફેક્ટ. નકર કદાચ ટ્રેનિંગ કરે, આજકાલ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કરી બોલી તો શકશે, પણ વ્યાકરણ બિલકુલ બરોબર નહીં કરી શકે. વ્યાકરણ તો ગર્ભમાં જ થાય. વ્યાકરણ શીખડાવવું હોય અંગ્રેજી તો પેલા ગર્ભમાં હોય ને ત્યારે જ અંગ્રેજી શીખડાવાય. પણ મને એ નથી સમજાતું કે આપણી આ ગુજરાતને છોડી વિશ્વના કોઈ દેશમાં, કોઈ જગ્યાએ જાઓ તમે, તો એ લોકો ક્યારેય ગુજરાતી મીડિયમમાં નથી બેહાડતા. આપણું ગુજરાત છોડી દો અને વિશ્વનો એક એવો દેશ છે કે દેખાડો કે જ્યાં ગુજરાતી મીડિયમની નિશાળો હોય. અંગ્રેજી મીડિયમની આપણે અહીંયા છે, પણ ગુજરાતી મીડિયમની વિશ્વના કોઈ ખૂણે સ્કૂલ નથી. છતાંય આપણે અંગ્રેજી વાંહે શું કામ પડ્યા એ જ નથી સમજાતું. અંગ્રેજી વર્લ્ડ લેંગ્વેજ કરી, વાત સાચી, પણ કૃપણ ભાષા છે, લોભી ભાષા છે. એની પાસે વૈવિધ્યતા નથી. જે વૈવિધ્યતા આપણી સંસ્કૃતમાં છે ને, જે મીઠાશ સંસ્કૃતમાં જે વૈવિધ્યતા હતા, એ અંગ્રેજીમાં નથી. મને ખબર છે તમે દ્રષ્ટાંત વગર સમજશો નહીં. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત ક્યારેય ન સમજાય. મને બધા આમ દેખાય, મોઢા દેખાય, બધા ભણેલા છો, એટલે બધા આ વાતનો જવાબ આપી શકશો. કાકીને શું કહેવાય અંગ્રેજીમાં? જરાક જોરથી બોલો. એમ આંટીનો અર્થ શું થાય ખબર છે? આંટી, ટીવાય પ્રત્યે લાગે, જેને જે માં નથી, જે માં જેવી છે એટલે આંટી. બરોબર? આંટી કાકીને આંટી કહેવાય, કાંઈ વાંધો નહીં. માસીને શું કહેવાય? જરાક જોરથી બોલો. એને આંટી કહેવાય, કાંઈ વાંધો નહીં. ફૈબાને કાંઈક બીજું કહેવાતું હશે. ફૈબાને શું કહેવાય? જરાક જોરથી બોલો. એને શું કહેવાય? ફૈબાને આંટી કહેવાય, કાંઈ વાંધો નહીં. આપણો દીકરો પાડોશીને ઘર રમવા જાય, એને શું કહે? પાડોશીને બેન છે, એને શું કહે? એને આંટી કહે, કાંઈ વાંધો નહીં. બહેનોમાં તો કદાચ હાલતું હોય, એક આડલા અવરદવરનું, આનો આને નાને હાલતો હોય, ભાઈઓમાં ન હાલે એવું બધું. કાકાને શું કહેવાય? મામાને શું કહેવાય? ફુવાને શું કહેવાય? બાજુવાળા ભાઈને? જુઓ, બધાને એકમાં બતાવી દીધું, કારણ કે કૃપણ ભાષા છે, લોભી ભાષા છે, એની પાસે શબ્દ નથી. આવો હવે સંસ્કૃત પાસે. મામાને શું કહેવાય? સંસ્કૃતમાં માતુલ.
હવે ખાલી નામ અલગ અલગ નથી હો, નામ અલગ અલગ દઈ દઈએ તો સમજાણું. મા અતુલ, મા, કારણ કે મામામાં બે માં આવે, માં બે વાર માં આવે, એટલે સંસ્કૃતે ખબર પડી કે મામામાં બે માં હમાયેલી છે, એટલે એનું નામ આપ્યું મા અતુલ. જે મા તુલ્ય છે એને કહેવાય મામા, જે મા તુલ્ય છે એને કહેવાય મામા. આ આપણું સંસ્કૃત છે. મામાને અલગ કહેવાય, કાકાને અલગ કહેવાય, ફૈબાને અલગ કહેવાય, માસીને અલગ, બધાના અલગ અલગ નામ છે. આપણે જે પાણી પીવીએ ને એના 150 નામ છે, ભૂમિના 250 કરતા સંસ્કૃતમાં નામ છે. હવે અંગ્રેજી પાસે પાછા. આંગળીને શું કહેવાય? પેલી આંગળીને જરાક જોરથી બોલો. ફિંગર. બીજી આંગળીને ફિંગર, ત્રીજી આંગળીને ફિંગર, ચોથામાં ફિંગર નથી. હવે આવો સંસ્કૃત પાસે. પેલીને તર્જની કહેવાય, બીજીને મધ્યમાં કહેવાય, ત્રીજાને અનામિકા કહેવાય, અને ચોથીને કનિષ્ઠા કહેવાય. એ ફર્સ્ટ ફિંગર ને સેકન્ડ ફિંગર આવે તો ફિંગર જ, ભલે ને આપણે ફર્સ્ટ ફિંગર સેકન્ડ ફિંગર, પણ મૂળ નામ તો ફિંગર જ. પણ અહીંયા તો તર્જની, પછી આમ નથી કહેતા ફર્સ્ટ તર્જની સેકન્ડ તર્જની, અહીંયા નથી. અહીંયા તો અલગ નામ છે. તર્જની, મધ્યમાં, અનામિકા, કનિષ્ઠા અને અંગુષ્ઠ. અને પાછું એટલું જ નહીં કે આના નામ આપી દે અલગ અલગ, એના કામે અલગ અલગ દેખાવ્યા. મારા વાલા, પિતૃની ફોટાને જ્યારે ચાંદલા કરો ને ત્યારે પેલી આંગળીએ પિતૃના ફોટાને ચાંદલો થાય, મહાદેવનું તિલક થાય. મારા વાલા, બ્રાહ્મણને ચાંદલો થાય ત્યારે બીજીને ત્રીજીનો સ્પર્શ કરવાનો. ભગવાન વિષ્ણુ સંબંધી જે કઈ દેવતાઓ છે, કાનુડો છે, એને જ્યારે ચાંદલો કરો ને તો આ ત્રીજી આ આંગળીએ થાય. અને મા જગદંબાના ચરણની સેવા કરવી હોય, કોઈની પાદુકાની પૂજા કરવી હોય તો એને ટટલી આંગળી થાય. અને જ્યારે આપણો ક્ષત્રિય, જ્યારે વીર, જ્યારે બાજવા નીકળે ને, જ્યારે યુદ્ધ કરવા નીકળે ને, એને ચાંદલો અંગૂઠાથી થાય, વીરને ચાંદલો અંગૂઠાથી થાય. આ આપણી સંસ્કૃતિ છે. આટલા આપણા પાસે નામ છે. પણ આપણું છે ને કિંમત નથી. આપણું હોય ને એની કિંમત ન હોય.